ચાલો આજે આપણે એક એવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા વિશે વાત કરીએ જેના પર લોકો ભાગ્યે જ ખુલીને ચર્ચા કરે છે. આ સમજૂતીમાં આપણે તેને સરળ બનાવીશું અને તેના કારણો અને ઉકેલોને સ્પષ્ટપણે જાણીશું. તો આ આખી ચર્ચામાં આપણે ઊંડાણમાં જઈશું અને સમજીશું કે હેમોરોઇડ્સ એટલે શું, એ થાય કેમ છે અને સૌથી અગત્યનું, એનાથી બચવા અને રાહત મેળવવા માટે કયા ઉપાયો છે. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ સ્થિતિ છે શું. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ બીજું કશું નથી પણ મળાશયની અંદર કે ગુદાની આસપાસની ચામડી નીચે ફૂલી ગયેલી, સૂજી ગયેલી નસો છે. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત આવે છે. ગુદામાર્ગની અંદર એક નાનકડી શારીરિક સીમા હોય છે જેને ડેન્ટેટ લાઇન કહેવાય છે. અને એ જાણીને નવાઈ લાગશે કે બસ આ જ એક લાઇન જ નક્કી કરે છે કે હેમોરોઇડ્સ કયા પ્રકારના છે અને એના લક્ષણો કેવા હશે. આ જ કારણ છે કે જે આંતરિક હેમોરોઇડ્સ છે એમાં ઘણીવાર દુખાવો નથી થતો અને લોહી પડ્યા વગર ખબર પણ નથી પડતી. જ્યારે બીજી બાજુ જે બાહ્ય હેમોરોઇડ્સ છે એ ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે. બધો જ ખેલ એ ડેન્ટેટ લાઇનનો છે. સારું, તો હવે આપણે એના મૂળ કારણ તરફ જઈએ. આ નસો આખરે સૂજી કેમ જાય છે, એની પાછળનું વિજ્ઞાન શું છે? આ બધા પાછળનું મુખ્ય કારણ એક જ છે: નીચલા મળાશયમાં દબાણ વધવું. પછી ભલે મળત્યાગ વખતે જોર કરવાથી હોય, લાંબા સમયના કબજિયાતથી હોય કે પછી કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી. આ બધા જ કારણોને લીધે ત્યાંની નસો ખેંચાય છે અને ફૂલી જાય છે. અને હવે તો નવા સંશોધનો એ પણ કહે છે કે આ જે લાંબા સમયનો કબજિયાત છે એનો સંબંધ આપણા આંતરડામાં રહેલા સારા અને ખરાબ બેક્ટેરિયાના અસંતુલન સાથે પણ છે. એટલે કે આપણું પાચનતંત્ર પણ આમાં મોટો ભાગ ભજવે છે. જો કારણ દબાણ અને કબજિયાત છે તો સ્વાભાવિક છે કે પહેલો અને સૌથી શક્તિશાળી ઉપાય પણ એની સાથે જ જોડાયેલો હશે, અને એ છે ફાઇબર. ખોરાકમાં ફાઇબર વધારવાથી મળ નરમ બને છે અને સમસ્યાનું મૂળ દૂર થાય છે. આ વાતને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે એક ખૂબ મોટા મેટા એનાલિસિસમાં ઘણા બધા અભ્યાસોને એકસાથે તપાસવામાં આવ્યા, એ જાણવા માટે કે ફાઇબર ખરેખર કેટલું અસરકારક છે. અને પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક. જે લોકોએ ફાઇબર સપ્લિમેન્ટ્સ લીધા તેમના લક્ષણો ચાલુ રહેવાનું કે સુધારો ન થવાનું જોખમ લગભગ 47% ઘટી ગયું. આ લગભગ અડધા જેવું થયું. અને વાત કરીએ રક્તસ્રાવની, જે આ સમસ્યાનું એક મુખ્ય લક્ષણ છે, તો એમાં તો જોખમ સીધું 50% ઘટી ગયું. મતલબ કે અડધો ઘટાડો. અહીંયા આ ચાર્ટમાં એ જ જોઈ શકાય છે. અલગ અલગ અભ્યાસોમાં એક જ વાત વારંવાર સામે આવી છે કે ફાઇબરનો ઉપયોગ રક્તસ્રાવ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે. આ એક ખૂબ જ મજબૂત પુરાવો છે. પણ સવાલ એ થાય કે જો જીવનશૈલીમાં ફેરફાર અને ફાઇબરથી પણ વાત ન બને તો એના માટે પણ ઘણા અદ્યતન તબીબી ઉપાયો ઉપલબ્ધ છે. ઓછા ગંભીર કિસ્સાઓ માટે કેટલીક એવી પ્રક્રિયાઓ છે જે ડૉક્ટરની ઓફિસમાં થઈ શકે છે અને એમાં બહુ તકલીફ નથી પડતી. જેમ કે રબર બેન્ડથી હેમોરોઇડનો રક્ત પ્રવાહ રોકી દેવો, અથવા ઇન્જેક્શનથી એને સંકોચાવી દેવો, કે પછી ગરમીનો ઉપયોગ કરીને એને દૂર કરવો. પણ જ્યારે હેમોરોઇડ્સ ખૂબ જ ગંભીર સ્થિતિમાં પહોંચી જાય, એટલે કે ગ્રેડ 3 કે 4, ત્યારે સર્જરી જ એક પાક્કો ઉપાય બની રહે છે. અને સર્જરીમાં પણ હવે નવી ટેકનોલોજી આવી ગઈ છે. તાજેતરના એક મોટા અભ્યાસમાં લેઝર સર્જરી અને પરંપરાગત સર્જરીની સરખામણી કરવામાં આવી, અને પરિણામો સ્પષ્ટપણે લેઝરની તરફેણમાં હતા. પછી એ ઓપરેશન પછીનો દુખાવો હોય, હોસ્પિટલમાં રોકાવાનો સમય હોય કે પછી ફરીથી કામે લાગવાની ઝડપ હોય, દરેક બાબતમાં લેઝર પદ્ધતિ વધુ સારી સાબિત થઈ. તો આ બધા ઉપાયો જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે: સારવાર ચોક્કસપણે અસરકારક છે, પણ સૌથી શ્રેષ્ઠ રસ્તો તો એને થતું અટકાવવાનો જ છે, એટલે કે નિવારણ. અને એને અટકાવવાની રીતો ખૂબ જ સરળ છે. વધુ ફાઇબરવાળો ખોરાક લો, જેમ કે ફળો અને શાકભાજી. દિવસભર પૂરતું પાણી પીઓ. મળત્યાગ વખતે બિનજરૂરી જોર ન લગાવો. અને હા, નિયમિત કસરત કરો અને લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું ટાળો. આ નાની નાની આદતો મોટો ફેરફાર લાવી શકે છે. આમ આપણે આખી ચર્ચાના અંતે એવું કહી શકીએ કે કદાચ સૌથી સારી સારવાર કોઈ મોંઘી પ્રક્રિયા નથી, પણ રોજિંદા જીવનની એક સારી આદત છે. તો વિચારવા જેવી વાત એ છે કે આમાંથી કયો સારો ફેરફાર આજથી જ શરૂ કરી શકાય.